ભારત અને જર્મની વચ્ચે આજે 19 એમઓયુ અને 8 જાહેરાત થઈ. બંને દેશના વડાઓની હાજરીમાં કુલ 27 જેટલા કરાર કરવામાં આવ્યા. આ કરારથી ભારત અને જર્મનીના સંબંધો વધુ ગાઢ બનશે. ભારત અને જર્મની વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને 25 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આજે બંને દેશના વડાઓએ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી. દ્વિપક્ષીય સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યની ઘોષણા, આર્થિક રોકાણને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યની સંયુક્ત ઘોષણા, ભારત જર્મની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ભાગીદારી પર સંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણા, મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં સહકાર પર સંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણા, ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રમાં સહકાર પર સંયુક્ત ઉદ્દેશ ઘોષણાપત્ર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ફિનિયન ટેકનોલોજીસ એજી વચ્ચે સમજૂતી કરાર, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ અને ચારિટી યુનિવર્સિટી જર્મની વચ્ચે સમજૂતી કરાર, ગેસ એન્ડ વોટર ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે સમજૂતી કરાર, ગ્રીન એમોનિયા માટે ઓફટેક કરાર, બાયો ઇકોનોમી પર સંશોધન અને વિકાસમાં સંયુક્ત સહયોગ માટે સંયુક્ત ઉદ્દેશ ઘોષણા, ઇન્ડો જર્મની સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટરના વિસ્તરણ અંગે ઘોષણાપત્ર, ઉચ્ચ શિક્ષણ પર ઇન્ડો જર્મન રોડમેપ, હેલ્થકેર પ્રોફેશનલ્સની માળખાકીય શરતો પર સંયુક્ત જાહેરનામું, નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ ખાતે પુનઃ પ્રાપ્ય ઉર્જા કૌશલ્ય માટે નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે જાહેરનામું, નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ અને જર્મન મેરીટાઈમ વચ્ચે સમજૂતી કરાર, રમતગમતના સહકાર પર સંયુક્ત ઘોષણાપત્ર, ટપાલ સેવાઓના ક્ષેત્રમાં સહયોગ પર સંયુક્ત ઘોષણાપત્ર, ટપાલ વિભાગ, સંચાર મંત્રાલય અને ડોઇશ પોસ્ટ વચ્ચે ઘોષણાપત્ર, હોકી ઇન્ડિયા અને જર્મન હોકી ફેડરેશન વચ્ચે યુવા હોકી વિકાસ પર સમજૂતી કરાર. આમ 19 એમઓયુ સાથે 8 જાહેરાત કરી, જે ભારત અને જર્મનીના સંબંધોને વધુ મજબૂત બનાવશે.